Hello students, good morning. In AI, unit number 10, expert system. In this unit, previous video lecture, I will explain the basic introduction, then expert system architecture, rule-based system. Okay, now today I will start the next topic, which name is expert system cells. Okay. So in this topic, the user is given and user interface, knowledge base editor, inference engine and explanation system. These all things are connected with each other and this whole process is known as cell. Okay. And cell is connected with knowledge base and fact database. Here we can use the fact database, means well defined database. Database એ રિયલ હોવો જોઈએ, બરાબર. એમાં કોઈ વેલ્યુ લાઈક રોંગ નહીં હોવી જોઈએ, ફોલ્સ નહીં હોવી જોઈએ, બરાબર. અને એના માટે આપણે નોલેજનો યુઝ કરશું. આપણી પાસે નોલેજ હશે તો આપણે એવું કહી શકીએ કે આ ડેટાબેઝ રાઇટ છે કે રોંગ છે, પરફેક્ટ છે કે નહીં, બરાબર. અને એની સાથે કોણ કનેક્ટ થશે, કોણ ચેક કરશે આ બધું? યુઝર. તો યુઝર અને આ બે વસ્તુ જે કનેક્ટ છે એ આખું જે છે એને શું કહેશું આપણે? સેલ્સ, કે જેમાં યુઝર ઇન્ટરફેસ, નોલેજ બેઝ એડિટર, ઇન્ફરન્સ એન્જિન અને એક્સપ્લેનેશન સિસ્ટમ આ બધું એકબીજાની સાથે કનેક્ટ થયેલું છે, બરાબર. હવે યુઝર જે છે એ એક્સપર્ટ સિસ્ટમનો, તો એ શું કરશે? પ્રોવાઈડ કરશે. શું પ્રોવાઈડ કરશે? ઇન્ફરન્સ એન્જિન, પછી એક્સપ્લેનેશન સિસ્ટમ, કે જેમાં જે પણ આપણે સિસ્ટમ બનાવેલી છે કે જે સિસ્ટમનો આપણે યુઝ કરવાના છે એનું એક્સપ્લેનેશન હશે કે એમાં શું કરવાના છે. પછી કોઈ એક્સ્ટ્રા નોલેજ હશે તો એનું પણ ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આપેલું હશે, બરાબર. અને ડેવલપર એના યુઝ પ્રમાણે જે પણ એક્સ્ટ્રા વસ્તુ એડ કરવું હોય તો એને એ કરી શકશે. ઓકે. ત્યાર પછી શું છે? ધ ઇન્ફરન્સ એન્જિન ઇઝ ધ પાર્ટ ઓફ ધ સિસ્ટમ that uses the rules and facts to derive conclusions. હવે ઇન્ફરન્સ એન્જિનમાં શું થશે? એ એક સિસ્ટમનો પાર્ટ છે કે જેમાં આપણે શેનો યુઝ કરવાના છે? રૂલ્સનો અને ફેક્ટ્સનો. રૂલ્સ કે જે આપણે સિસ્ટમ માટે બનાવેલા છે અને ફેક્ટ્સ કે જે આપણે બાય ડિફોલ્ટ યુઝ કરવાના છે, બરાબર. અને એના પરથી આપણે શું કરશું? કન્ક્લુઝન બતાવશું. તો આ બધી વસ્તુ શેમાં આવશે? ઇન્ફરન્સ એન્જિનમાં, બરાબર. ત્યાર પછી શું છે? ઇન્ફરન્સ એન્જિન એનો આપણે યુઝ શેના માટે કરશું? તો ફોરવર્ડ ચેન્જિંગ, બેકવર્ડ ચેઇનિંગ અને કોમ્બિનેશન, આ બે કે જે પણ ડેટા અવેલેબલ છે તો એનામાં ફોરવર્ડ પ્રોસેસ પોસિબલ છે કે નહીં અને બેકવર્ડ, એ બેઉ આપણે ચેક કરશું. એના માટે પણ આપણે ઇન્ફરન્સ એન્જિનનો યુઝ કરશું. ત્યાર પછી શું આપેલું છે? ધ નોલેજ બેઝ એડિટર allows the user to edit the information that is contained in the knowledge base. હવે નોલેજ બેઝ એડિટરમાં શું આપેલું છે કે એ યુઝરને એલાઉ કરશે. શેના માટે એલાઉ કરશે? કે સપોઝ આપણી પાસે કોઈ ઇન્ફોર્મેશન છે તો એમાં આપણે કઈ વસ્તુ એડ કરવી છે તો એ આપણે ઇઝીલી એડ કરી શકીએ. પણ ક્યારે કરશું? કે જ્યારે આપણને એ વસ્તુ, એ ડેટાબેઝનું નોલેજ હશે ત્યારે. જો ડેટાબેઝનું નોલેજ જ નહીં હોય કે ડેટાબેઝ સાનો છે તો એમાં કોઈ એરર હોય તો પણ આપણે એને રિમૂવ કરી શકવાના નથી. તો એના માટે આપણને પ્રોપર નોલેજ હોવું જરૂરી છે. ત્યાર પછી શું આપેલું છે? ડાયાગ્રામ સેમ છે, બરાબર. એના માટેનું એક્સપ્લેનેશન આપેલું છે કે નોલેજ બેઝ એડિટર જે છે એનો આપણે શેના માટે યુઝ નથી કરવાના? કે સિસ્ટમના એન્ડ યુઝર માટે, કે જે પણ નોલેજ એન્જિનિયર છે તો એ શું પ્રોવાઈડ કરશે? નોલેજ, અને એને અપડેટ કરતા રહેશે, બરાબર. કે સિસ્ટમમાં કોઈ પણ અપડેટ આવશે તો એને કરતા રહેશે. ત્યાર પછી શું આપેલું છે? ધ નોલેજ બેઝ કન્ટેન્સ ધ સ્પેસિફિક ડોમેન નોલેજ ધેટ ઇઝ યુઝ બાય અ એક્સપર્ટ ટુ ડિરાઇવ કન્ક્લુઝન્સ ફ્રોમ ફેક્ટ્સ. હવે નોલેજ બેઝમાં બીજું શું આવશે? કે આપણે પર્ટિક્યુલર એક ડોમેન લેવાનો છે અને એના પરથી નોલેજ ફાઇન્ડ આઉટ કરશું કે જે પણ કન્ક્લુઝન છે, ફેક્ટ્સ છે, બરાબર,
તમે પણ પ્રોજેક્ટ બનાવો તો તમે પહેલાં શું કરો, એમાં એક ડોમેન લો કે સપોઝ સિક્યુરિટી છે, ડેટા માઇનિંગ છે, એ રીતના, અને એમાં પછી તમે એક ટૉપિક ડિસાઇડ કરો. એ જ રીતનું અહીંયા છે, ડોમેન લેવાનું છે, એનામાંથી જે પણ આપણને ઇન્ટરેસ્ટ હોય એ પર્ટિક્યુલર એક ટૉપિક આપણે લેવાનો છે. પછી શું આપેલું છે, ઇન ધ કેસ ઓફ અ રૂલ બેઝ એક્સપર્ટ સિસ્ટમ ધીસ ડોમેન નોલેજ ઇઝ એક્સપ્રેસ ઇન ધ ફોર્મ ઓફ અ સિરીઝ ઓફ રૂલ્સ. અને અહીંયા શું થશે એક્સપર્ટ સિસ્ટમમાં કે આપણે શું કરવાના છે, ડોમેન લેશું નોલેજનું, કે જેનાથી આપણે શું એક્સપ્રેસ કરશું, સિરીઝ ઓફ રૂલ્સ, કે જે પણ રૂલ્સ આપણે પહેલાં યુઝ કરવાના છે એને આપણે પહેલાં ડિસાઇડ કરીએ, બાકીનાને પછી ડિસાઇડ કરશું. બરાબર, આ રીતના. પછી એક્સપ્લેનેશન સિસ્ટમ માટે આપેલું છે, તો એ શું પ્રોવાઈડ કરશે, ઇન્ફોર્મેશન. બરાબર, કે યુઝર્સ છે તો યુઝર એ શેનો યુઝ કરે છે અને યુઝર કન્ક્લુઝન કઈ રીતના આપે છે. આપણે પણ રિપોર્ટ બનાવીએ તો એમાં પહેલાં એબ્સ્ટ્રેક્ટ લખીએ, પછી ઇન્ટ્રોડક્શન, પછી એ જે પણ ચેપ્ટર છે 1 by 1 બધા બતાવીએ અને લાસ્ટમાં કન્ક્લુઝન લખીએ છીએ. તો એ કન્ક્લુઝનમાં શું હોય, આખી સિસ્ટમ જે છે એનું ટૂંકમાં વર્ણન, કે આપણે સિસ્ટમ શેની બનાવેલી છે, એમાં આપણે શું કર્યું. બરાબર, ત્યાર પછી શું આપેલું છે કે આપણે અહીંયા શું કરવાના છે, મેડિકલ ડાયાગ્નોસ્ટિક સિસ્ટમ, એક મેડિકલ સિસ્ટમને કન્સિડર કરવાના છે. બરાબર, અને એના માટે આપણે આ એક્સપર્ટ સિસ્ટમ સેલનો એક્સપ્લેનેશન જોઈએ. આ સિસ્ટમ જે છે એને આપણે શેના માટે યુઝ કરશું, કે જે પણ લાઈક કોઈ પ્રોસેસ છે, કોઈ ડેટાબેઝ છે, એમાં એરર આવે છે, તો એ એરર કેવી રીતના આવે છે એને આપણે કેવી રીતના સોલ્વ કરશું. બરાબર, ત્યાર પછી જે પણ સિસ્ટમ છે એનું એક્સપ્લેનેશન આપણે ચેક કરશું. બરાબર, નેક્સ્ટ શું છે કે ફેક્ટ ડેટાબેઝ, કે જેમાં શું હશે, પર્ટિક્યુલર કોઈ સ્પેસિફિક ડેટા હશે અને એનો યુઝ આપણે ચેક કરશું કે એનો યુઝ આપણે ક્યાં કરીએ છીએ, કેવી રીતના કરીએ છીએ. બરાબર, અને એના પરથી આપણે કન્ક્લુઝન બતાવીએ. અને બીજું શું આપેલું છે કે આ જે મેડિકલ એક્સપર્ટ સિસ્ટમ છે તો એમાં આપણે શું કરવાના છે, ઇન્ફોર્મેશનને લેવાના છે અને એના પરથી શું કરશું, પેશન્ટ્સની કન્ડિશન જોશું. આપણે પણ ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર શું કરે, પહેલાં આપણને પૂછે કે તમને શું થાય છે, પછી આપણે જે પણ બધી વસ્તુ કહીએ કે આ થાય છે એના પરથી એ પ્રિડિક્શન કરશે કે આને આ ડિસીઝ છે, આને આ રોગ છે, અને એના માટે એ દવા આપશે આપણને. બરાબર, એ જ રીતનું છે અહીંયા સિસ્ટમમાં પણ આપણે સિસ્ટમને પહેલાં સમજવાની છે કે એકચ્યુઅલમાં એ કઈ રીતના વર્ક કરે છે, પછી આપણે એના સિસ્ટમના જે પણ ફોલ્ટ એવું છે એને આપણે સોલ્વ કરી શકીએ. બીજું શું આપેલું છે, એક્સપર્ટ સિસ્ટમ સેલ એ શું છે, સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ વિચ કન્ટેન્સ ધ બેઝિક કમ્પોનન્ટ્સ ઓફ એક્સપર્ટ સિસ્ટમ. કે આ જે છે એમાં શું છે, એક સોફ્ટવેર ડેવલપમેન્ટ માટેનું એન્વાયરમેન્ટ છે કે જેમાં આપણે શું કરશું, બેઝિક કમ્પોનન્ટ બધા લેશું એક્સપર્ટ સિસ્ટમ માટેના. એક્સપર્ટ સિસ્ટમ પણ શું છે કે એક કોમ્પ્યુટરનું જ એક પ્રોસેસ છે. બરાબર, કે જેમાં આપણે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ લઈને એને સોલ્વ કરવાના છે. ત્યાર પછી શું આપેલું છે, a cell is associated with a prescribed method for building applications by configuring and instanting these components. હવે ઇનિશિયલાઇઝેશન ઇન્સ્ટન્ટિંગ જે કરે, બરાબર, તો એ કઈ રીતના થાય, તો એના માટે આપણે પ્રોપર મેથડ બનાવવી પડે. એ મેથડને આપણે બનાવીએ ત્યાર પછી એનો યુઝ કઈ રીતના કરીએ, એમાં કયા કયા કમ્પોનન્ટ છે, એ બધી વસ્તુ આવશે. એન્ડ એક્સપર્ટ સિસ્ટમ ધેટ ડઝ નોટ કન્ટેન ડોમેન સ્પેસિફિક ઓર કેસ સ્પેસિફિક ઇન્ફોર્મેશન આર કન્ટેન વિધિન ધી એક્સપર્ટ સિસ્ટમ સેલ. હવે આપણે અહીંયા શું કરવાના છે એક્સપર્ટ સિસ્ટમમાં, કે કોઈ પર્ટિક્યુલર ડોમેન લઈ લઈએ કે આ ડોમેન પર આપણે વર્ક કરવું છે, એમાં પછી આપણે કોઈ સ્પેશિયલ કેસ લઈએ કે આ કેસમાં આપણે આ ઇન્ફોર્મેશનનો યુઝ કરવાના છે, અને એના માટે આપણે શું કરીએ, પછી ડેટાબેઝ કલેક્ટ કરીએ, કોઈ મેથડને એપ્લાય કરીએ અને જે પણ રિઝલ્ટ આપણને જોઈએ છે તો એ આપણે લાવીએ. બરાબર, ત્યાર પછી શું આપેલું છે, ધીસ સેલ ઇઝ જનરલ ટૂલકિટ
that can be used to build a number of different expert system depending on which knowledge base is added to the cell. હવે અહીંયા શું છે, આપણે જનરલ ટૂલ કિટનો યુઝ કરશું, બરાબર. કે સપોઝ આપણે કોઈ સિસ્ટમ બનાવી છે તો એમાં અલગ અલગ નંબર ઓફ યુઝર્સ હશે, તો એને આપણે બતાવશું અને એ કઈ રીતના નોલેજનો યુઝ કરે છે, કઈ રીતના આપણે સેલને એડ કરશું, એ બધી વસ્તુઓ આપણે 1 by 1 બતાવવાના છે. ઓકે, તો અહીંયા આપણી આ થિયોરી કમ્પ્લીટ થાય છે, એક્સપર્ટ સિસ્ટમ સેલ્સ. પછી ટૉપિક કયો છે, નોલેજ એન્જિનિયરિંગ. નોલેજ એન્જિનિયરિંગમાં શું થશે, તો પહેલાં એની ડેફિનેશન આપેલી છે અને ત્યાર પછી એનું એક્સપ્લેનેશન આપેલું છે. નોલેજ એન્જિનિયરિંગ ઇઝ અ વિટલ પાર્ટ ઓફ ધી ડેવલપમેન્ટ ઓફ એની એક્સપર્ટ સિસ્ટમ. કે હવે આપણે કોઈ સિસ્ટમને ડેવલપ કરવી છે તો એના માટેનો એક પાર્ટ છે કે જેને આપણે શું કહીશું, નોલેજ એન્જિનિયરિંગ. હેન્સ ધી નોલેજ એન્જિનિયરિંગ. અને એમાં શું થશે, નોટ નીડ ટુ હેવ એક્સપર્ટ ડોમેન નોલેજ. કોઈ પણ એક્સ્ટ્રા ડોમેન નોલેજની જરૂર પડવાની નથી, જે પણ એન્જિનિયર છે તેને, બરાબર. પણ એને શેની જરૂર પડશે, એને ખબર હોવી જોઈએ કે હાઉ ટુ કન્વર્ટ સચ એક્સપર્ટાઇઝ ઇન્ટુ ધ રૂલ્સ. કે સપોઝ આપણે કોઈ રૂલ્સનો યુઝ કરવાના છે, કોઈ રૂલ છે તો એ કઈ રીતના સિસ્ટમમાં આપણે એક્સપર્ટ કરશું, કઈ રીતના યુઝ કરશું, બરાબર. અને એનું પ્રોપર મેનર કયું છે, બિકોઝ આપણે એને યુઝ કરવાના છે પણ આપણને એની પ્રોપર મેનર, એનું પ્રોપર ખબર જ નહીં હોય કે આ કઈ રીતના યુઝ થાય, તો એનું જે રિઝલ્ટ છે એ આપણને પરફેક્ટ મળશે નહીં. તો એના માટે એન્જિનિયર જે છે એને ખબર હોવી જોઈએ દરેક રૂલ્સ વિશે, એને કઈ રીતના પ્રોપર મેનરમાં આપણે યુઝ કરશું એના વિશે, બરાબર. પછી શું આપેલું છે કે નોલેજ એન્જિનિયર છે તો એનો મેઇન ટાસ્ક શું છે, કમ્યુનિકેટિંગ વિથ ધ એક્સપર્ટ ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ ફુલ્લી હાઉ ધી એક્સપર્ટ ગોઝ અબાઉટ ઇવેલ્યુએટિંગ એવિડન્સ એન્ડ વોટ મેથડ હી ઓર સી યુઝ ટુ ડિરાઇવ કન્ક્લુઝન્સ. હવે અહીંયા જે નોલેજ એન્જિનિયર છે એનો મેઇન ટાસ્ક શું છે કે એક્સપર્ટ સાથે કોમ્યુનિકેશન કરવાનો, બરાબર. કે જે પણ ઓર્ડર છે એને ફોલો કરશે, એનું અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર. પછી સિસ્ટમનું ઇવેલ્યુએશન કઈ રીતના થશે, જે પણ મેથડ છે તો એને જે પણ એન્જિનિયર છે હી ઓર સી, બરાબર, જે હોય તે એ કઈ રીતના યુઝ કરશે અને એના પરથી કન્ક્લુઝન કઈ રીતના મેળવશે. ઓકે, તો આ એનો મેઇન ટાસ્ક હશે કે એણે દરેક પર્સન સાથે કોમ્યુનિકેશન કરવું પડશે અને જે પણ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવો પડશે. ત્યાર પછી શું આપેલું છે, હેવિંગ બિલ્ડ અપ અ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રૂલ્સ ધ એક્સપર્ટ યુઝિસ ટુ ડ્રો ધી કન્ક્લુઝન્સ. ધ નોલેજ એન્જિનિયર મસ્ટ એન્કોડ ધીસ રૂલ ઇન ધ એક્સપર્ટ સિસ્ટમ સેલ લેંગ્વેજ ધેટ ઇઝ બીઇંગ યુઝ ફોર ધી ટાસ્ક. હવે શું કરવાનું છે અહીંયા કે એને ગુડ અન્ડરસ્ટેન્ડિંગ મીન્સ જે પણ રૂલ્સ છે, જે પણ સિસ્ટમ છે તો એનું પ્રોપર નોલેજ હોવું જોઈએ, બરાબર. અને જો પ્રોપર નોલેજ હશે તો એ શેનો યુઝ કરી શકશે, એક્સપર્ટ જે છે તો એ સિસ્ટમને યુઝ કરી શકશે અને જે પણ કન્ક્લુઝન છે તો એ કન્ક્લુઝનને બનાવી શકશે, બરાબર. ત્યાર પછી શું આપેલું છે, ઇન સમ કેસીસ ધ નોલેજ એન્જિનિયર વિલ હેવ ફ્રીડમ to choose the most appropriate expert system cell for the task. હવે ઘણા કેસમાં શું થાય કે નોલેજ એન્જિનિયર છે તો એને ફ્રીડમ પ્રોવાઈડ થાય. શેની ફ્રીડમ હશે કે એ પ્રોપર ટાસ્ક જે છે તો એ એની રીતે સિલેક્ટ કરી શકશે, બરાબર. કે એને જેની પણ જરૂર છે તો એ ટાસ્કને યુઝ કરશે, એ રૂલ્સને યુઝ કરશે, બરાબર. In other case, this decision will have already been made and the knowledge engineer must work with what he is given. બીજા કેસમાં આપણે શું લઈએ કે ઓલરેડી ડિસિઝન લઈ જ લીધેલો છે કે એણે કયા ટાસ્ક યુઝ કરવાના છે, બરાબર. અને પછી એ શું કરશે, એના પર વર્ક કઈ રીતના કરવાનો છે. ટાસ્ક સિલેક્ટ થઈ ગયા પણ પછી એ એના પર એનો યુઝ કરીને એને સિસ્ટમમાં કઈ રીતના વર્ક કરાવશે એ બીજા કેસમાં હશે, બરાબર. તો આ છે નોલેજ એન્જિનિયરિંગનું થોડું ડિસ્ક્રિપ્શન આપેલું છે અહીંયા. ત્યાર પછી એક્સપર્ટ સિસ્ટમ માટે એક એક્ઝામ્પલ લીધેલું છે માયસિન.
ઓકે, તો માયસિન એ શું છે? તો એક વેલ નોન મેડિકલ એક્સપર્ટ સિસ્ટમ છે કે જે ક્યારે ડેવલપ થયેલી છે 1984માં, અને ક્યાં થયેલી છે? સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં, બરાબર. અને એને ડિઝાઇન કોને કરેલી છે? તો અસિસ્ટ ડૉક્ટર્સ છે, બરાબર. શેના માટે? ટુ પ્રિસ્ક્રાઇબ્ડ એન્ટીમાઇક્રોબાયલ ડ્રગ્સ ફોર બ્લડ ઇન્ફેક્શન, કે આપણા જે બ્લડમાં ઇન્ફેક્શન થાય તો એના માટે એ લોકોએ આ માયસિન લઈને એના પર શું કરેલું છે? એક્સપેરિમેન્ટ કરેલા છે. ઇન ધીસ વે એક્સપર્ટ્સ ઇન antimicrobial drugs are able to provide their expertise to other doctors who are not so expert in the field. અને એમાં શું કર્યું? એ લોકોએ ડ્રગ્સ લીધા અને એનું બધું ચેક કર્યું કે કઈ રીતના એને કેટલા ગ્રામમાં, કેટલા વેટમાં આપવાથી જે પણ પર્સનના બ્લડમાં જે પણ ડિસીઝ છે તો એ કઈ રીતના અટકી જાય છે, એ બધા પર રિસર્ચ થયું હતું. અને પછી શું થયેલું કે ડૉક્ટર લોકો એક સિરીઝ બનાવી ક્વેશ્ચનવાળી માયસિન માટે, બરાબર, કે એ એબલ છે કે નહીં, અને પેશન્ટને એ આપી અને પછી એના પર ટ્રીટમેન્ટ જોઈ કે આ મેડિસિન આપવાથી એ પેશન્ટમાં શું રિકવરી આવે છે, અને આવે છે તો કેટલા % આવે છે, અને રિકવરી નહીં આવે તો શું બેડ ઇન્ફેક્શન એવું કંઈ થાય છે, એ બધું એ લોકોએ ચેક કર્યું, બરાબર. અને પછી શું કર્યું કે માયસિન ઇઝ ઓલ્સો એબલ ટુ એક્સપ્લેન to the doctors which rules are fired and therefore is able to explain why it produced the diagnosis and recommended treatment that it did. હવે માયસિન એ બીજું શેના માટે એબલ છે? તો ડૉક્ટર્સના જે રૂલ્સ છે, બરાબર, તો એ રૂલમાં ચેક કરશે કે લાઈક એનું પ્રોડક્શન કઈ રીતના થયેલું છે. સપોઝ કોઈ ટ્રીટમેન્ટ આપણે આપવાની છે પેશન્ટને, તો એ કઈ રીતના આપણે આપશું, બરાબર, એના માટેનું રિકમેન્ડેશન શું છે એ બધું હશે. ત્યાર પછી શું આપેલું છે? માયસિન હેઝ પ્રૂવડ સક્સેસફુલ, પ્રૂવ થઈ ગઈ સક્સેસફુલ, બરાબર, કે એ જે પણ આ બ્લડ ડિસીઝવાળા જે પેશન્ટ છે એના માટે સારી છે. તો હવે એનો યુઝ કઈ રીતના કરશો? તો એના માટે આપેલું છે ફોર એક્ઝામ્પલ, ઇટ હેઝ બીન પ્રૂવન ટુ બી એબલ ટુ પ્રોવાઈડ more accurate diagnosis of meningitis in patients that most doctors, કે જે પણ ડૉક્ટર પાસે પેશન્ટ આવે છે તો ડૉક્ટર એને મેડિસિન આપશે, બરાબર, જે પણ ડિસીઝ હશે એના પ્રમાણે. અને એને ડેવલપ કરવા માટે LISPનો યુઝ કર્યો, જે પણ રૂલ્સ છે એને એક્સપ્રેસ કર્યા, બરાબર. તો એના માટે થોડું એક્સપ્લેનેશન આપેલું છે. The following is an example of the kind of rules, જે પણ રૂલ્સ છે કે જે આપણે માયસિન માટે યુઝ કર્યા. તો અહીંયા એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન આપેલું છે. ઇફ ધ ઇન્ફેક્શન ઇઝ પ્રાઇમરી બેક્ટેરિયા, કે સપોઝ બેઝિક પ્રાઇમરી બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોય ત્યારે આપણે માયસિન આપી શકીએ. એન્ડ ધ સાઇટ ઓફ ધી કલ્ચર ઇઝ વન ઓફ ધી સ્ટ્રેલાઇલ સાઇટ, કે જે પણ બીજી કોઈ આ રીતના સાઇડ હોય તો એના માટે આપણે માયસિનનો યુઝ કરી શકીએ. એન્ડ સસ્પેક્ટેડ પોર્ટલ ઓફ એન્ટ્રી ઇઝ ધ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ, કે લાઈક બીજી કોઈ ગેસવાળી કંઈ બીમારી થાય, બરાબર, તો એના બધા માટે પણ આપણે માયસિનનો યુઝ કરી શકીએ. ધેન ધેર ઇઝ સજેસ્ટિવ એવિડન્સ .7 ડેટ ઇન્ફેક્શન ઇઝ બેક્ટેરિયલ, અને ઇન્ફેક્શન પણ એનું હશે, બરાબર, કે આ રીતના બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોય તો ત્યારે પણ આપણે માયસિનનો યુઝ કરી શકીએ. કોઈ પણ આપણે મેડિસિન લેવા જઈએ તો મેડિસિનની પાછળ બધી ડિટેલ લખેલી જ હોય છે, બરાબર, કે કેટલા ગ્રામની છે, કયા ડિસીઝ હોય તો આપણે કઈ રીતના લઈ શકીએ. પણ આપણે મોસ્ટલી ડૉક્ટર જે આપે એ જ દવા યુઝ કરીએ છીએ કે જેનાથી આપણને કોઈ એના ડિસએડવાન્ટેજ નહીં થાય. ત્યાર પછી કોમન મેથડ આપેલી છે એક્સપર્ટ સિસ્ટમને બનાવવા માટે, કે જેનો યુઝ આપણે શેના માટે કરશું? રૂલ બેઝ સિસ્ટમ માટે, બરાબર, વિથ બેકવર્ડ ચેઇનિંગ, અને એમાં આપણે ફોરવર્ડ અને બેકવર્ડમાંથી બેકવર્ડ ચેઇનિંગનો યુઝ કરવાના છે, બરાબર. ત્યાર પછી શું આપેલું છે? ટિપિકલી અ યુઝર એન્ટર્સ અ સેટ ઓફ ફેક્ટ્સ ઇન્ટુ ધ સિસ્ટમ and the system tries to see if it can prove any of the possible hypotheses using these facts. હવે યુઝર શું કરશે? જે પણ સેટ ઓફ ફેક્ટ્સ છે એને કન્સિડર કરશે, બરાબર, સિસ્ટમ માટે, અને એમાંથી શું પ્રોવાઈડ કરશે?
કે જે પણ એ સિસ્ટમના રિલેટેડ ફેક્ટ્સ છે એને પ્રોવાઈડ કરશે. અને બીજા કેસમાં શું આવશે? ઇટ વિલ નીડ એડિશનલ ફેક્ટ્સ, કે બીજા એક્સ્ટ્રા ફેક્ટને એડ કરશે અને એક્સપર્ટ સિસ્ટમને ચેક કરશે કે એમાં આપણે કઈ રીતના ક્વેશ્ચન પૂછી શકીએ, કયા ફેક્ટને આપણે યુઝ કર્યા અને એના પરથી આપણે કયા રૂલ્સ બનાવેલા છે. બરાબર. ત્યાર પછી અહીંયા એક અલ્ગોરિધમ આપેલો છે કે જેને આપણે એપ્લાય કરવાના છે. ટુ પ્રૂવ અ કન્ક્લુઝન વી મસ્ટ પ્રૂવ અ સેટ ઓફ હાઇપોથેસિસ, વન ઓફ વિચ ઇઝ ધી કન્ક્લુઝન. હવે અહીંયા હાઇપોથેસિસ કેપિટલ એચ લેવાના છે અને એના માટે એક અલ્ગોરિધમ આપેલો છે. તો એ અલ્ગોરિધમ શું આપેલો છે? ઇફ કેપિટલ એચ ઇઝ ઇન ધ ફેક્ટ ડેટાબેઝ ઇટ ઇઝ પ્રૂવન. જો કેપિટલ એચમાં ફેક્ટ ડેટાબેઝ હશે તો એને આપણે પ્રૂવ કરી શકીએ. અધરવાઇઝ બીજી વાર આપણે શું કરશું? ફેક્ટ ડેટાબેઝ નહીં હશે તો એચ કેન બી ડિટરમાઇન, કે એ શું કરશે? ક્વેશ્ચન પૂછીને ચેક કરશે. યુઝરના આન્સર જે રીતના હશે તો એના પરથી મેચ કરશે કે યુઝર વેલ ડિફાઇન છે કે નહીં, અને જે પણ ડેટાબેઝ ફેક્ટ્સ છે તો એને પ્રોવાઈડ કરવાના છે કે નથી કરવાના. ત્યાર પછી શું આપેલું છે? હેન્સ ઇટ કેન બી ડિટરમાઇન વેધર એચ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. અને પછી એ શું કરશે? ચેક કરશે કે જે પણ હાઇપોથેસિસ એચ છે તો એ સાચું છે કે ખોટું છે. બરાબર. અને યુઝરના જે રીતના આન્સર છે તો એના પ્રમાણે એને એ ચેક કરશે. પછી શું છે? અધરવાઇઝ ફાઇન્ડ અ રૂલ હુઝ કન્ક્લુઝન ઇઝ કેપિટલ એચ. પછી શું કરશે? આવું નહીં હશે તો રૂલ પ્રમાણે એનું કન્ક્લુઝન ચેક કરશે. પછી શું છે? નાવ એપ્લાય ધીસ અલ્ગોરિધમ ટુ ટ્રાય ટુ પ્રૂવ ધીસ રૂલ્સ એન્ટીસીડન્સ. અને આ રીતના શું કરશે? અલ્ગોરિધમને એપ્લાય કરશે અને એને પ્રૂવ કરવા માટેની ટ્રાય કરશે અલગ અલગ રૂલનો યુઝ કરીને. પછી શું આપેલું છે? ઇફ નોન ઓફ ધ અબોવ એપ્લાયસીસ વી હેવ ફેલ ટુ પ્રૂવ એચ. અને અહીંયા આપણે શું કરવાના છે? જો એચને પ્રૂવ કરવામાં આપણે ફેલ થઈ ગયા તો આ અલ્ગોરિધમ અહીંયા એન્ડ થઈ જશે. ઓકે. ત્યાર પછી શું આપેલું છે? કે આ બેકવર્ડ ચેઇનિંગ છે એનો યુઝ આપણે શેના માટે કરશું? કોમ્બિનેશન ફોરવર્ડ ચેઇનિંગ સાથે. બરાબર. એકલા બેકવર્ડ ચેઇનિંગનો આપણે યુઝ કરવાના નથી, પણ એ બેવનું આપણે મિક્સઅપ યુઝ કરશું, ફોરવર્ડ અને બેકવર્ડ. પછી બીજું શું આપેલું છે? વેન એવર અ ન્યૂ ફેક્ટ ઇઝ એડેડ ટુ ધ ડેટાબેઝ. કે કોઈ વાર આપણે શું કરીએ? નવા ફેક્ટને એડ કરીએ ડેટાબેઝમાં, ફોરવર્ડ ચેઇનિંગને એપ્લાય કરીએ અને ફર્ધર ફેક્ટ્સ આપણે એના પરથી બીજા ફેક્ટ આપણે એના પરથી ડિરાઈવ કરીએ. બેકવર્ડ ચેઇનિંગમાં આપણે શું કરીએ? યુઝ કરીએ શેના માટે? પ્રૂવ ઇચ પોસિબલ હાઇપોથેસિસ, કે બીજા પોસિબલ હાઇપોથેસિસ કયા છે તો એ આપણે બેકવર્ડ ચેઇનિંગથી ચેક કરીએ. ઓકે. તો આ આપણે શું કર્યું? એક્સપર્ટ સિસ્ટમ માટેનું એક્ઝામ્પલ જોયું એક માયસિક. હવે આપણે એના માટેની જે પણ એપ્લિકેશન્સ છે એને જોઈએ. હવે આપણે એપ્લિકેશન્સ જોઈએ. બરાબર. એપ્લિકેશન્સ ઓફ એક્સપર્ટ સિસ્ટમ. તો એક્સપર્ટ સિસ્ટમ છે તો એમાં શું કરેલું છે? અલગ અલગ વેઝ ફાઇન્ડ આઉટ કર્યા. બરાબર. નોલેજના વર્ક માટે, કે જે પણ આપણે ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ તો એમાં એ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ જે બધા પ્રોબ્લેમ આવે છે, ઇન્ડસ્ટ્રીમાં પ્રોબ્લેમ આવે, પછી બીજા બધા પ્રોબ્લેમ્સ આવે, તો એના માટે આપણે એક્સપર્ટ સિસ્ટમનો યુઝ કઈ રીતના કરશો? તો એના માટેની અહીંયા આપણને એપ્લિકેશન્સ આપેલી છે. બરાબર. તો એ એપ્લિકેશન્સ આપણે જોઈએ. ફર્સ્ટ શું છે? ડાયાગોનાસિસ એન્ડ ટ્રબલ શૂટિંગ ઓફ ડિવાઇસીસ એન્ડ સિસ્ટમ્સ. કે ડાયાગોનાસિસ એટલે લાઈક મેડિકલમાં કે જે પણ ટ્રબલ શૂટ થાય છે, કોઈવાર સિસ્ટમ પ્રોપર વર્ક નહીં કરે, કોઈ ડિવાઇસમાં એરર આવે તો ત્યારે આપણે શું કરશું? કે પહેલાં તો એનું નોલેજ પ્રોપર હોવું જોઈએ. જે પણ ટેકનોલોજી છે તો એ ક્યારે એપ્લાય થયેલી? 1976માં. બરાબર. એન્ડ ડાયાગોનિસ ઓફ એન્જિનિયરિંગ સિસ્ટમ્સ ક્વિકલી સરપાસ મેડિકલ ડાયાગોનાસિસ. અને ત્યાર પછી એનો યુઝ થયેલો તો એમાં આપણે એક્સપર્ટ સિસ્ટમનો યુઝ કરશું. બરાબર. આવી ટેકનોલોજી કે જેમાં પ્રોપર નોલેજ એરિયાની જરૂર પડતી હોય અને મેડિકલ લાઇનમાં. ત્યાર પછી છે પ્લાનિંગ એન્ડ શિડ્યુલિંગ. તો એમાં શું આવશે? એક્સપર્ટ સિસ્ટમ છે તો એ કોમર્શિયલ આપણે એને લઈ લઈએ કે લાઈક પ્લાનિંગ અને શેડ્યુલિંગ માટે.
બહુ મોટા ડેટાબેઝ છે, તો એનું પ્લાનિંગ અને શેડ્યુલિંગ થોડું હાર્ડ થઈ જાય. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે એરલાઇન શેડ્યુલિંગ ધેર ફ્લાઇટ્સ. એરલાઇનવાળા છે એ લોકોને પણ થોડું અઘરું જ છે, બરાબર. કેટલી બધી ફ્લાઇટ હોય એક દિવસમાં, અને એક જ જગ્યાએ લાઈક આપણે સુરત તો મુંબઈ જવું છે તો એના માટેની પણ કેટલી બધી ફ્લાઇટ હોય. ઓકે, તો એ બધી ફ્લાઇટના જે પણ અલગ અલગ ટાઈમ છે એ બધું એ લોકોએ મેનેજ કરવાનું હાર્ડ છે થોડું. તો આ બધાની પ્રોસેસની પ્લાનિંગ અને જોબ શેડ્યુલિંગ માટે આપણે એક્સપર્ટ સિસ્ટમનો યુઝ કરશું. ત્યાર પછી છે થર્ડ, કન્ફિગ્યુરેશન ઓફ મેન્યુફેક્ચર્ડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ સબ એસેમ્બલીઝ. કે અહીંયા આપણે શું કરશું, પહેલાં પ્રોબ્લેમને ફાઇન્ડ આઉટ કરીએ. પ્રોબ્લેમ આપણને ખબર પડી જાય એટલે આપણે અલગ અલગ સેટ્સ ઓફ એલિમેન્ટ્સ લઈ લઈએ, બરાબર. અને એના પરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરીએ કે જે પણ સિસ્ટમ છે તો એ આપણે કઈ રીતના યુઝ કરશું, એનું પ્રોપર આપણને સોલ્યુશન કઈ રીતના મળશે. ફોર એક્ઝામ્પલ, મોડ્યુલર હોમ બિલ્ડિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઇન્વોલ્વિંગ કોમ્પ્લેક્સ ડિઝાઇનિંગ એન્જિનિયરિંગ ડિઝાઇન. કે જે પણ લાઈક બિલ્ડિંગ બનાવી છે કે પછી આ થોડા કોમ્પ્લેક્સ ડિઝાઇનિંગ છે એન્જિનિયરનું, તો એના માટે પણ આપણે શેનો યુઝ કરવાના છે, એક્સપર્ટ સિસ્ટમનો. ત્યાર પછી શું આપેલું છે, ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ. તો એક્સપર્ટ સિસ્ટમ છે તો એને આપણે શેના માટે અસાઇન કરશું, ડિઝાઇન માટે. શેનું ડિઝાઇન, ફિઝિકલ ડિવાઇસીસ એન્ડ પ્રોસેસીસ, બરાબર. એન્ડ રેન્જિંગ ફ્રોમ હાઈ લેવલ કોન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન ઓફ એબ્સ્ટ્રેક્ટ એન્ટિટીઝ. અને એના પરથી આપણે શું કરશું, ફ્લોર કોન્ફિગ્યુરેશન ફાઇન્ડ આઉટ કરીને જે પણ પ્રોસેસ છે એનું મેન્યુફેક્ચરિંગ ચેક કરશું. આપણે કંઈ પણ વસ્તુ બનાવી છે તો એનું ડિઝાઇનિંગ આપણે પહેલાં કરીએ, બરાબર, કે આ રીતના આપણે ડિઝાઇન કરશું અને પછી એને આ રીતના બનાવશું. ત્યાર પછી આપેલું છે નોલેજ પબ્લિશિંગ. કે નોલેજ છે એના પરથી આપણે કઈ રીતના પબ્લિશ કરશું. તો એમાં શું આપેલું છે કે આપણે અલગ અલગ એરિયાનો યુઝ કરશું અને પ્રાઇમરી જે પણ ફંક્શન છે એક્સપર્ટ સિસ્ટમના તો એને આપણે લેશું અને એના પરથી યુઝરના પ્રોબ્લેમને ડિસાઇડ કરીએ અને જે પણ પ્રોબ્લેમ છે તો એને આપણે કઈ રીતના સોલ્વ કરી શકીએ. વન એન્ડ એડવાઇઝન ઓન એપ્રોપ્રિએટ ગ્રામેટિકલ યુઝેસ ઇન ધ ટેક્સ્ટ. લાઈક આપણે કોઈ સેન્ટેન્સ લખીએ છીએ, કોઈ પેરેગ્રાફ લખીએ છીએ તો એમાં ગ્રામેટિકલી બહુ બધી મિસ્ટેક હશે. તમે વર્ડમાં પણ રિપોર્ટ બનાવો તો તમે ગ્રામર એન્ડ સ્પેલિંગવાળું સોફ્ટવેર નાખીને એને ચેક કરશો તો તમને ખબર પડશે, બરાબર, કે આ એરર આવે છે. અને એના પરથી તમે શું કરશો, જે પણ એરર છે એને સોલ્વ કરશો, સેન્ટેન્સને ફોર્મેટ કરશો. સેન્ટેન્સનું મિનિંગ પ્રોપર થતું હશે પણ એમાં ગ્રામર મિસ્ટેક હશે તો એને આપણે ચેક કરવાનું છે અને એના પરથી નોલેજને પબ્લિશિંગ કરવાનું છે. તો એના માટે પણ આપણે એક્સપર્ટ સિસ્ટમનો યુઝ કરશું. ત્યાર પછી પ્રોસેસ મોનિટરિંગ એન્ડ કંટ્રોલ. તો એના માટે શું આપેલું છે કે જે પણ આપણા ડેટા છે આપણે એનું એનાલિસિસ કરવાનું છે, બરાબર. કે સપોઝ રિયલ ટાઈમ ડેટા હોય તો એનું એનાલિસિસ આપણે પ્રોપર કરવાનું છે. ત્યાર પછી એમાં જે પણ એરર આવે એના ફેલ થવાના ચાન્સીસ કયા છે, ફેલ થાય છે તો એને આપણે કઈ રીતના રિકવર કરશું એ બધું આપણે કરવાનું છે. ત્યાર પછી શું આપેલું છે, એક્ઝામ્પલ આપેલું છે રિયલ ટાઈમ સિસ્ટમ માટે, બરાબર, કે એક્ટિવલી મોનિટર પ્રોસેસ આર ફાઉન્ડ ઇન અ સ્ટીલ મેકિંગ એન્ડ ઓઇલ રિફાઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ. કે આ બધી જે ઇન્ડસ્ટ્રીઝ છે તો એમાં પણ એ લોકો શેનો યુઝ કરે છે, સિસ્ટમના પ્રોપર નિરીક્ષણ માટે અને એના કંટ્રોલ કરવા માટે, એનું મેનેજમેન્ટ માટે એક્સપર્ટ સિસ્ટમનો યુઝ કરે છે. લાસ્ટ એપ્લિકેશન કઈ છે, ફાઇનાન્શિયલ ડિસિઝન મેકિંગ. કે જેમાં શું થશે, ફાઇનાન્શિયલી આપણે સિસ્ટમનો યુઝ કરવાના છે પણ આપણી પાસે એટલું બજેટ પણ હોવું જોઈએ કે આપણે એ સિસ્ટમનો યુઝ કરી શકશું, બરાબર. તો એના માટે આપણે બેંકની હેલ્પ લેવી પડશે. સપોઝ લોન લેવી હોય, આ બધી કંપનીઓવાળા પણ છે તો એ લોન લે છે, બરાબર. અને જે પણ ઇન્સ્યોરન્સ હોય છે તો એનું પ્રોપર પેમેન્ટ કરે છે. તો આ રીતના ફાઇનાન્શિયલ ડિસિઝન મેકિંગ, કે આપણે લોન લેવી છે તો કઈ બેંકમાંથી લેશું, કેટલી લેશું, મિનિમમ કેટલી મળે અને એને આપણે કયા ટાઈમ લિમિટ સુધી ભરવાની છે. તો એ બધામાં પણ આપણે એક્સપર્ટ સિસ્ટમનો યુઝ કરવાના છે. ઓકે, તો અહીંયા આપણું આ એઆઈનું ચેપ્ટર નંબર 10 એક્સપર્ટ સિસ્ટમ કમ્પ્લીટ થાય છે. ઓકે, બેઝિક ઇન્ટ્રોડક્શનથી આપણે સ્ટાર્ટ કર્યું. ત્યાર પછી
દરેક વસ્તુને આપણે 1 બાય 1 ડિટેલમાં જોઈ ગયા, બરાબર. તો હવે આપણે એનું થોડું રિવિઝન જોઈ લઈએ છીએ. ગઈકાલે આપણે એક્સપર્ટ સિસ્ટમ કોને કહેવાય એની ડેફિનેશન જોઈ પહેલાં તો ઇન્ટ્રોડક્શનમાં, બરાબર, કે જે પણ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે તો એના સોલ્વ કરવા માટે આપણે કઈ રીતના ડિસિઝન લેશું તો એને આપણે એક્સપર્ટ સિસ્ટમ કહીશું. પછી એનું થોડું એક્સ્ટ્રા એક્સપ્લેનેશન આપેલું છે. પછી રિપ્રેઝેન્ટિંગ એન્ડ યુઝિંગ નોલેજ ડોમેન જોયું, ફીચર્સ જોયા એક્સપર્ટ સિસ્ટમ માટેના, રૂલ બેઝ એક્સપર્ટ સિસ્ટમ, પછી એક્સપર્ટ સિસ્ટમનું આર્કિટેક્ચર જોયું, અને આજે શું સ્ટાર્ટ કર્યું એક્સપર્ટ સિસ્ટમ સેલ્સ. તો એમાં આ મેઇન ડાયાગ્રામ છે, એનામાં દરેક ટર્મ જે છે તો એ તમને ડિટેલમાં એક્સપ્લેન કરેલી છે, બરાબર. ત્યાર પછી આપણે નોલેજ એન્જિનિયરિંગ જોયું કે જેમાં જે પર્સન હશે એન્જિનિયર તો એ કયા કયા ટાસ્ક કરી શકે એ આપણે જોયા. અને માઇસિનનું એક એક્ઝામ્પલ લીધું કે જે મેડિકલનું એક્ઝામ્પલ છે, બ્લડમાં ઇન્ફેક્શન થાય તો એના માટેની દવા છે, બરાબર. તો એનું બધું જોયું ડિટેલમાં, એના અલ્ગોરિધમ, એના રૂલ્સ. પછી આપણે લાસ્ટ ટોપિક જોયો એપ્લિકેશન્સ ઓફ એક્સપર્ટ સિસ્ટમ્સ. તો અલગ અલગ એપ્લિકેશન્સ આપેલી છે, બરાબર, એને લિસ્ટ આઉટ કરીને આપણે એને ડિટેલમાં જોઈ. તો અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11 જીનેટિક અલ્ગોરિધમ્સ જોઈશું. ઓકે, થેન્ક યુ.